પેટ્રોલ ડીઝલની સાથે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે। છેલ્લા 8 દિવસમાં સિંગતેલના ભાવમાં 30 થી 40 રૂપિયાનો ઉછાળો આવ્યો છે। સિંગતેલના ડબ્બાનો ભાવ 2700 રૂપિયાને પાર થયો છે। ગયા વર્ષે સિંગતેલના ડબ્બાનો ભાવ 2200 રૂપિયા હતો, પણ છેલ્લા એક વર્ષમાં સિંગતેલના ભાવમાં 700 રૂપિયાનો વધારો થયો છે। કપાસિયા તેલમાં ડબ્બે 8 દિવસમાં 50 રૂપિયાનો વધારો થયો છે અને કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2450 થી 2500 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે। એક વર્ષમાં કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 1000નો વધારો થયો છે, તો પામોલીન તેલના ભાવ 2100 રૂપિયા થયા છે, જે ગયા વર્ષે 1150 થી 1200 રૂપિયા હતા, એટલે કે વર્ષમાં 1000 રૂપિયાનો વધારો થયો। અને સનફ્લાવરના ભાવ 2700 રૂપિયા થયા, જે ગયા વર્ષે 1500 રૂપિયા હતા। એક વર્ષમાં સનફ્લાવર તેલમાં 1200 રૂપિયાનો વધારો થયો। કોરોના કાળમાં સિંગતેલ સહિત દરેક તેલના ભાવ સતત વધી રહ્યા છે। રાજકોટ એડિબલ ઓઇલ એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ શાહ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। કિરીટભાઈ, શું કહેશો, સતત ભાવ વધારો એક વર્ષથી આ રીતે સિંગતેલ, કપાસિયા તેલ, પામોલી તેલ અને તમામ તેલોના ભાવ વધી રહ્યા છે, શું કહેશો? અત્યારે સિંગતેલના અને અન્ય તેલોના કેટલા ભાવ વધ્યા? અત્યારે સિંગતેલના ભાવ 2670 થી 2700 રૂપિયાના ચાલી રહ્યા છે। તો કપાસિયાના ભાવ છે તો એ 2300 થી 2350 થી 2400 રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે। ભાવ વધારામાં તો કારણ તો એવું છે કે ભાઈ, જો આયાતી તેલો છે તો એ દિવસો ને દિવસો એ મોંઘા થતા જાય, તો સ્વાભાવિકપણે કે દેશી તેલો છે તો એ સસ્તા મળવાના જ નથી। અને હજુ આયાતી તેલો છે તો એ સસ્તા થવાનો કોઈ કારણ દેખાતું નથી। તો આવતા દિવસોમાં આયાતી તેલો સસ્તા થશે તો ચોક્કસપણે દેશી તેલો સસ્તા થશે। ગત વર્ષે આ તમામ જે તેલ છે, સિંગતેલ, કપાસિયા તેલ, પામોલી તેલ, જે સૌથી વધુ વપરાશવાળા તેલ છે, ગત વર્ષે કેટલા ભાવ હતા અને આ વર્ષે કેટલા ભાવ છે? ગત વર્ષે સિંગતેલ છે તો એ 2150 થી લઈને 2200 રૂપિયાના આસપાસના ભાવ હતા સેમ પીરિયડમાં। તો કપાસિયા તેલ છે તો એ 1400 થી લઈને 1500 રૂપિયા આસપાસના વેચાતા હતા। તો આયાતી તેલ પામોલીન છે તો એ 1150 થી લઈને 1200 રૂપિયાના ભાવ હતા। તો એ અત્યારે પામોલીના ભાવ અત્યારે 2150 થી લઈને 2200 રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે। કિરીટભાઈ, એક વર્ષમાં 700 થી લઈ અને 1000 રૂપિયાનો વધારો, આટલો તોતિંગ વધારો શા માટે? મુખ્ય કારણ આપ શું માનો છો? મુખ્ય કારણમાં તો એવું છે કે જો આયાતી તેલો જ છે તો આયાતી તેલો જ મોંઘા છે, અને દેશી તેલોમાં છે તો અત્યારે લોકડાઉનના હિસાબે ઉત્પાદનો પણ બી ઓછું છે કે લેબર વર્ક છે, તો લેબર વર્કનો ઉત્પાદનમાં બહુ મોટો પ્રોબ્લેમ છે કે જે મજૂરો હતા તો એ પોતાના દેશ વતન ભણી ચાલી રહ્યા છે, તો ડે બાય ડે ઉત્પાદન પણ બી ઓછું છે। અને હવે અત્યારે આખર સિઝન હોય, વરસાદી નજીક આવી રહ્યો છે, તો ખેડૂતો લોકો છે તો એ પણ બી પોતાની અત્યારે નવી વાવણીની તૈયારી માટે બધી તૈયારીમાં છે, તો કાચા માલોની પણ બી મળતર ઓછી છે। ચોક્કસ આવતા દિવસોમાં શું લાગે છે, હજી આ રીતે જે 1 કે 2 મહિનાની અંદર સિંગતેલ, કપાસિયા તેલ, પામોલી તેલ કે સનફ્લાવર આમાં વધારો થઈ શકે છે? આવતા દિવસોમાં તો છે કે હવે આયાતી તેલો છે તો એ એવું લાગી રહ્યું છે કે થોડોક આયાતી તેલોમાં ઘટાડો આવશે, તો ચોક્કસપણે દેશી તેલોમાં પણ બી રૂકાવટ આવશે એવું લાગી રહ્યું છે। આયાતી તેલો કેમ એટલા બધા વધ્યા આ વર્ષે? આયાતી તેલો છે તો યુક્રેનમાં ને એમાં ત્યાં જે સનફ્લાવર અને પામોલીના જે ઉત્પાદનો છે તો એ છે તો એમાં પણ બી ત્યાં પણ બી કાપ હતો, અને એ લોકો છે તો એ ક્રૂડ ઉત્પાદનમાં પણ બી એને ડાયવર્ટ કરી નાખ્યા છે ઇન્થોલમાં, તો એ લોકો પણ બી ત્યાંથી એને હિસાબે કાપના હિસાબે અહીંયા આવકમાં ઘટાડો છે।